ઉમરગામ ખાતે રોટરી ક્લબ ઓફ ઉમરગામ એવા પ્રોજેક્ટને લઈને કામગીરી કરે છે જે વખાણવા લાયક હોય છે। દેહરી ખાતે મોડલ આંગણવાડી બનાવવા રોટરી ક્લબના પ્રમુખ શ્રાવણભાઈએ પ્રોજેક્ટ મૂક્યો અને આખરે સાકાર થવા જઈ રહ્યો છે। મોડર્ન આંગણવાડીના ખાતમુહૂર્ત દેહરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકર અને વસવાટ રોટરી ક્લબના પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। રોટરી ક્લબ ઓફ ઉમરગામના હોદ્દેદારો સહિત દેહરી ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને સ્થાનિકોએ હાજરી આપી હતી। આ મોડર્ન આંગણવાડી ઉમરગામ તાલુકા માટે ખાસ આકર્ષણ બની રહેશે તેવો આશાવાદ રોટરી ક્લબના મેમ્બરો રાખી રહ્યા છે। શાળાના બાળકો માટે ઉપયોગી પ્રોજેક્ટથી રોટરી ક્લબ ઓફ ઉમરગામ એક પ્રશંસાપાત્ર કામો કરીને બાળકોની મદદ કરતી હોય છે। તો પહેલા શ્રવણભાઈ કીધું કે આપણે 8 આંગણવાડી રિપેર કરવાનું કામ કરીએ, પણ પછી એમને આઈડિયા આવ્યો કે 8 આંગણવાડી પર રિપેર કરશું તો રિપેરમાં ખાલી એ રિપેર જ થશે, એમાં કંઈ અદ્યતન નથી થવાનું। પછી એમણે એક પ્લાન કર્યો અને આજે તમારી સામે મોડેલ આંગણવાડી છે એ એમણે રજૂઆત કરી। આ રજૂઆત કરતાં પણ એમને ઘણી બધી તકલીફ પડી કે પ્રોજેક્ટ કોસ્ટ વધતી હતી અને ઘણા બધા અવરોધો આવ્યા। એ છતાં શ્રવણભાઈ દેવરે હાર નહીં માની અને છેલ્લે આ પ્રોજેક્ટને અહીંયા સુધી લઈ આવ્યા અને આ પ્રોજેક્ટને પૂરો પાડવામાં જે સિંહ ફાળો આપ્યો છે રોટરી ક્લબ વર્ષો અને અશોકભાઈ ગુપ્તા અને એમના પ્રેસિડેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના સપોર્ટથી આ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે।